આમાંથી કઈ બીડી હારી એ છે કઈ સમજાતું નથી. શું કરસ ભાઈ? અરે ભાઈ આમાંથી હારી બીડી ગોતું હું. હા તો આમાંથી હારી બીડી મળશે તો ખરાબ બીડી ફેંકી દઈશ? અરે ના ભાઈ, હવે આમાંથી હારી બીડી નીકળશે ઈ પી જઈશ ને આમાંથી ખરાબ બીડી નીકળશે ને ઈ પી જઈશ. આ બધી બીડી તારે પી જ જવાની છે તો આમાં હારી કે ખરાબ હું કામ ગોતે? તને આ બીડીની ખબર હે કેમ બને ઈ? ના ભાઈ. આ બીડી હાથથી બને. ફૂંકાઈ ગયેલું એક પાંદડું હોય અને એક ચપટી તમાકુ હોય અને જરાક એવો દોરો હોય. હા તો એવી રીતના બીડી બને એમ ને? હા, અત્યારે 50% માણસોની આનાથી હવાર પડે છે. સમજેશ ને તું? હા સમજી ગયો ભાઈ. હજી બીડીનો ઇતિહાસ કે મને? જે લોકો બીડી પીતા હોય ને એના ઘરે રાત્રે ચોર નો આવે, કેમ કે એ લોકો આખી રાત બીડી પીને ઠોઠો કરતા હોય. હા ઈ વાત સાચી હો. અને હાંભળ ભાઈ, બીડી પીતા હોય ને એ લોકો ધીમે ધીમે મરે, કેમ કે બીડી હે સ્વર્ગની સીડી. તો સિગરેટ? સિગરેટ સ્વર્ગની લીપ, પીધા પછી સીધા ઉપર. અને બીડી નો પીવે, બીડી પીવાથી કેન્સર થાય. તો નથી પીવી ભાઈ. અને બીડી ફેંકવાથી નુકસાન થાય 25 રૂપિયાનું. નુકસાન થોડું કરાય.